કુદરતનું આ રત્ન વસંતના આગમન સાથે પ્રકૃતિ સાથે શોળે કલાએ ખીલી ઉઠે છે ત્યારે ધરતી માતાએ જાણે કેસરિયા વસ્ત્રો ધારણ કર્યા હોય તેવો અદ્ભુત નજારો જોવા મળે છે અને આ નજારાનું કેન્દ્ર બિંદુ એટલે કેસુડો માત્ર સૌંદર્ય જ નહીં પરંતુ અનેક રીતે ઉપયોગી છે. તો ચાલો જાણીએ પ્રકૃતિના કેસરી ખજાનાને નજીકથી. નમસ્કાર દર્શક મિત્રો, BS9TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આયુર્વેદમાં જંગલની જ્વાળા એટલે કે ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ તરીકે ઓળખાતો કેસુડો એક કુદરતનું અનમોલ વરદાન છે અને કેસુડાના માત્ર આકર્ષક ફૂલોની જ નહીં પરંતુ તેના મૂળ, છાલ અને ફૂલો સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે અને આજકાલ તો કેસુડાના સાબુ, શેમ્પુ પણ બનાવવામાં આવે છે અને બજારમાં મળતા પણ રહે છે. તો કેસુડાના ફૂલ, મૂળ અને છાલ ઔષધીય ગુણોનો ખજાનો છે અને તેને ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. તો ચામડીના રોગો, પથરી, પેટના કીડા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તો જે લોકો ચામડીની સમસ્યાથી પરેશાન થતા હોય તેમને કેસુડાના સાબુથી નહાવું જોઈએ. તો આ સાથે જ ફૂલનું પાણી ત્વચા સાથે લગાડવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે અને છાલ અને મૂળનો ઉપયોગ વિવિધ આયુર્વેદિક ઉપચારમાં થાય છે. તો કેસુડાના ફૂલ, મૂળ અને છાલના મુખ્ય ફાયદાની જો વાત કરવામાં આવે તો કેસુડાના ફૂલના પાણીથી સ્નાન કરવાથી ગરમી, ખંજવાળ અને ત્વચાના રોગો મટે છે અને શરીરમાં ઠંડક પ્રસરાવે છે. તો નવજાત બાળકોને માટે ખૂબ જ હિતકારી ગણવામાં આવે છે અને કેસુડાના ફૂલનું પાણી કે શરબત પીવાથી તરસ છીપાય છે અને એસિડિટી તથા લૂ સામે રક્ષણ મળે છે. તો કેસુડાના ફૂલને ઉકાળીને પીવાથી પથરી તૂટી જાય છે અને પેશાબની બળતરામાં રાહત મળે છે. આ સાથે જ કેસુડાના જાલની છાલમાં એન્ટીફંગલ ગુણો જોવા મળે છે જે લોહીને શુદ્ધ કરે છે અને ખીલ અને એલર્જી ઘટાડે છે. તો કેસુડાના બીજ પેટમાં રહેલી કૃમિને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને આ સાથે જ સૂકા કેસુડાના ફૂલનું ચૂર્ણ ઘી સાથે લેવાથી પાઇલ્સમાં રાહત મળે છે અને નિયમિત રીતે સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. તો કેસુડાના મૂળનો તાજો રસ નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિ સુધરે છે અને કેસુડાને શાસ્ત્રોમાં બ્રહ્મવૃક્ષ તરીકે એટલા માટે જ ઓળખવામાં આવે છે કેમ કે તે આરોગ્ય માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થાય છે. તો આયુર્વેદાચાર્યોનું કહેવું છે કે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો કેસુડો એક અક્ષીર ઔષધિ છે અને કેસુડાના ફૂલનું સેવન કરવાથી તાવમાં આરામ મળે છે અને નાના બાળકોને કૃમિના રોગમાં પણ આ ફૂલોનું પાણી પીવડાવવામાં આવે છે. તો કેસુડાનો ઉપયોગ કરવાની રીતની વાત કરવામાં આવે તો તેના ફૂલને પાણીમાં ઉકાળી કે પલાળીને તેના પાણીથી સ્નાન કરવું જોઈએ અને આ સાથે જ ફૂલને રાત્રે પલાળી સવારે ગાળીને સાકર સાથે પીવું જોઈએ અને ત્વચા પર સોજા કે ફોલી હોય તો ફૂલ અને મૂળનો લેપ કરવો જોઈએ. તો આ સાથે જ આધુનિકતામાં યુગમાં પણ જ્યારે લોકો કુદરતી ઉપચાર તરફ વળ્યા છે ત્યારે કેસુડો એક માત્ર ફૂલ નથી પણ પ્રકૃતિનો એક સંદેશ છે અને લોકોએ તેનો આયુર્વેદિક દ્રષ્ટિએ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તો કોઈ પણ ઔષધીય ઉપયોગ કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.